રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી અને દિવ્યેશભાઈ સોલંકીએ નિષ્કલંક મહાદેવના મેળામાં લાખો શ્રદ્ધાળુ ભક્તોને પ્રસાદ વિતરણ કર્યું. સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ, ભાવનગર. આજે નિષ્કલંક મહાદેવના આ શુભ પ્રસંગે અહીંયા લગભગ 2 લાખની ઉપર અહીંયા સમાજના આગેવાનો અને વડીલો ઉપસ્થિત છે. ક્યાંથી આવે છે લોકો? આખા ગુજરાતમાંથી અને સમગ્ર આખા ભાવનગર જિલ્લાના તમામ આગેવાનો અહીંયા છે. આનો મહિમા શું છે ખાસ તો? આમાં મહિમા કઈ કહેવાય, કેમ કે આ અમાસનો મેળો અને આની અંદર જેટલા આવશે અને સ્નાન કરશે એમને ભગવાન ખૂબ શક્તિ આપે એવું અહીંયાના એક આગેવાનોનું કહેવું. આજે અંદાજિત ગઈકાલ રાત્રેથી આજ સવાર સુધી જોયાથી અને અમે જે પૂજ્ય મહંત જે નિષ્કલંક મહાદેવના છે એમને પૂછ્યું ત્યારે અંદાજિત 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ આજે અહીંયા નિષ્કલંક મહાદેવના દર્શન કરવા પધાર્યા. આપણે કેટલા કિલોની પ્રસાદી આવે? હર વર્ષના જેમ આ વખતે 3 ટન જેટલા લાડવા આ વખતે કર્યા છે, જેથી દર્શનાર્થીઓને દર્શન કર્યા પછી એક શિવ પ્રસાદ તરીકે એમને ગ્રહણ કરે અને નિષ્કલંક મહાદેવ એમના તમામ પાપોનો નાશ કરે એવી એક આશા અને આરાધના સાથે આજે આ પ્રસાદ વિતરણ કર્યા. 2025-26 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 8 વર્ષથી નંબર 1 રહેલી સંસ્થામાં અભ્યાસ કરી અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.